સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જના નામે એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. અમેરિકન ડોલર સસ્તા ભાવે એક્સચેન્જ કરાવી આપવાની લાલચ આપી 3 અજાણ્યા શખ્સોએ રાંદેરના વેપારીને નિશાન બનાવ્યું અને ₹18.65 લાખથી વધુની રોકડ તથા વિદેશી ચલણ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા. મળતી માહિતી મુજબ રાંદેરના સુથારવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાન મોહમ્મદ હાસિયા ગોડો રોડ સ્થિત રાજહંસ પ્લાઝામાં સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામની ઓફિસ ચલાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જના વ્યવસાય સાથે જોડાયેલા છે. લૂંટારુઓએ વેપારીને ડોલર આપવાના બદલે સીધા જ તેમની સાથે છેતરપિંડી કરી કાર માલગામ ગામ તરફ લઈ જઈ હાઈવે પાસે અવાવરુ વિસ્તારમાં વેપારીને નીચે ઉતારી દીધા અને બેગ સાથે કાર પૂરપાટ ઝડપે ભગાવી દીધી. એકાએક બનેલી ઘટનાથી વેપારી હેબતાઈ ગયા હતા. બાદમાં જ રસ્તેથી પસાર થતા એક બાઇક સવારની મદદથી તેઓ રાંદેર પહોંચ્યા અને પોતાના મિત્ર સહલ શેખને સાથે રાખી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોતા જહાંગીરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓએ અગાઉથી આયોજન કરીને વેપારીને ટાર્ગેટ કર્યું હોવાની શક્યતા માનવામાં આવી રહી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, મોબાઈલ નંબર, કોલ ડિટેલ્સ અને વાહનની હિલચાલના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. પ્રાથમિક રીતે આ મામલો માત્ર લૂંટનો નહીં પરંતુ ફોરેન કરન્સી ડીલના બહાને ગોઠવાયેલો પ્રી પ્લાન ક્રાઇમ હોવાની દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે. ગત તારીખ 15/5/2026 ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અબ્દુલ હાસિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ગુનાની વિગત એવી છે કે જે અબ્દુલ હાસિયા જે ફરિયાદી છે એ સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જની કામગીરી કરે છે. 15/5 ના રોજ બપોરના એમને પર એક વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો અને જે આ કામના જે આરોપીઓ છે એમને એમના ડોલરનો ભાવ પૂછ્યો કે ડોલરનો શું ભાવ છે. તો એમને ડોલરનો ભાવ એમને જણાવ્યો હતો અને એ આધારે એમને 7,000 અમેરિકન ડોલર જે હતા એને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા હતા. ત્યારબાદ આ કામના જે આરોપી છે એમને ફરિયાદીને ટેક્સ મેસેજથી લક્ષ્મી નોવા ફ્લેટ કે જે જહાંગીરપુરા વિસ્તારમાં આવે છે ત્યાંનું લોકેશન આપ્યું હતું અને ત્યાં લોકેશન પર આવવા માટે જણાવ્યું હતું. આ કામના ફરિયાદી ત્યાં સાંજના 7:00 વાગ્યાના સુમારે ત્યાં એમની 2 વ્હીલર દ્વારા ત્યાં જાય છે અને આ કામના જે આરોપી છે એમને મળે છે અને 4 વ્હીલરમાં જે આવ્યા હોય છે. ત્યારબાદ આ કામના જે ફરિયાદી છે એ જે ગાડી આરોપીઓ લઈને આવ્યા છે એમાં બેસી જાય છે અને ઈચ્છાપુરવાળો જે રોડ છે એ રોડ પર જાય છે અને ઇન બિટવીન ગાડીમાં 3 જણા હોય છે અને આ ગાડીમાંથી આ લોકો જે આ કામના ફરિયાદી જોડે ટોટલ ₹18,65,385 છે. એમાં ₹13 લાખ રોકડા છે. આ ઉપરાંત 3200 બ્રિટિશ ડોલર છે, 1100 યુરો છે અને 1100 રિંગિટ છે. તો એની કુલ વેલ્યુ થાય છે ₹18,65,385. આ લોકોએ જે આરોપી છે એમને આ ફરિયાદીને જોડેથી આ રૂપિયા લઈ લીધા હતા અને ત્યાંથી એને ગાડીમાંથી ઉતારી દીધો હતો. જે અંતર્ગત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કલમ 318(4) અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.